ઘોઘાના રામજી મંદિર ખાતે રાજ્યમંત્રીના પુત્રએ સાફ સફાઈ રામપૂજા તેમજ આરતી કરી। દેશના તમામ ધાર્મિક સ્થાનોને સાફ સફાઈ કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું છે। ત્યારે આજરોજ ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવેશભાઈ સોલંકી દ્વારા ઘોઘા શહેરના પખલીવાડા વિસ્તારમાં આવેલા રામજી મંદિર ખાતે સાફ સફાઈ અભિયાનનો આરંભ કર્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ ઘોઘાના મફતનગર વિસ્તારમાં આવેલા દશામાના મંદિર ખાતેથી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું। ત્યારબાદ રામજી મંદિર ખાતે સાફ સફાઈ તેમજ રામ પૂજા આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આ તકે મંત્રીશ્રીના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર દિવેશભાઈ સોલંકી દ્વારા આસપાસના ધાર્મિક સ્થાનોને કાયમી સ્વચ્છ અને સુંદર રાખવા માટે અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો, મોટી સંખ્યામાં ભાઈ બહેનો અને રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ નીતિન મેર, જીએ ન્યૂઝ, ઘોઘા।